બીજું નામ કારાભાઈ કમજીભાઈ લપેલેંગ વાળા. અલા લપેલેંગ વાળા નો દીકરો આવ્યો. ક્યાં જો મારો ગૌરા વાળો? ક્યાં જ્યા? બીજું નામ નારણભાઈ હીરાભાઈ ગૌરાવાળા. એટલે હામી સાલ તો ટોરે ટોરા ભર્યા હતા. આ રૂપિયા જેટલા પણ આવશે ને મારે કઈ લેવાના નહીં. 500 વાળા નહીં, એ તો બધા દાન ખેતીમાં નામ નહીં બોલાય. હા, રામ ભરોસે 501 રૂપિયા મળ્યા છે. વાહ મરદ વાહ. નારણભાઈ ગૌરાવાળા ખમા તમને. કેશાભાઈ જીવાભાઈ કેશાભાઈ જેહાભાઈ ગામના દાદા ગૌરાવાળા. એ ચોથું નામ આવે. એ ભાઈ નગજે પાછો ભૂલાય નહીં. ખમા ખમા ખમા. આ મારા ગૌરાવાળાના પ્રમુખ ખમા. એ ખમા. 5મું નામ આવ્યું ભાઈ. જેહાભાઈ ચમનભાઈ ગૌરા. ચમનભાઈ જેહાભાઈ ગૌરાવાળા 5મું નામ આવે છે. એ વગાડો વગાડો મારી મેઠોડી સગત ખમા તમને. એ ખમા. અહીંયા વિનોદભાઈ છપ્પનભાઈ પોપટાવાળા ગામ શિપુરથી આવેલા ધનજીભાઈ હીરાભાઈ ના જમાઈ ગૌડાવાળા ને ગૌડાવાળાના જમાઈ તરફથી આયા. એ ક્યાં જ્યાં બીજા જમાયું? ક્યાં જ્યાં? તો ટોપલો ભરીને ફૂલ લાઈ રે. ફૂલ લેવડા મારો હિસાબ પૂરો થાય ને 1 લાખનો. રવિભાઈ મનોજભાઈ માનવાળા નાના હીરાના જમાઈ. એ લગજે જમાઈ નું નામ લગજે લ્યા.
રામ ભરોસે એમ તો ટોપલો ભરીને ફૂલ લાઈ રે ખબા એ ભાઈ મફાભાઈ રત્નાભાઈ ગૌરાવાળા એ હું ભૂલી ગયો પાછો કેટલા નામ થાય છે પાછું જોજે 8મું નામ છે હજી તો કંઈક બાકી છે મારા બાપ બાબુભાઈ નાથાભાઈ ગૌરાવાળા હાલે એ કયા એ લખજે પાછો કયું બીએમપી એ લખી દે બીએનપી એ લખી દેજો કેટલું નામ 9મું એ બાપો મારી મેઠુડી સગત તમારા ભરિયા ભંડાર રાખે બાપો રામ ભરોસે હા જીઓ અહીંયા લખમણભાઈ હીરાભાઈ ગૌરાવાળા 10મું નામ આવે છે મને એવું હતું કે ગૌરાવાળાના અંદર હો બહ ઘર છે કેટલા છે 400 છે અલા ભાઈ તું બોલીશ તો કાલ ગામનો ચોંદવો બની એટલે મને બોલવા દે હું તો અહીં પાટણ છે એટલે અહીંયા 200 તો જમાઈઓના મકાન છે ને 400 તો ગૌરાવાળાના મકાન છે એ ગૌડાવાળા તૂટી પડે તમારી દેવી માટે ભીગું કરાવું છું મારો બાપ બજારે જતી આવો હીરે ગુથેલો મારો હારલો જય શંકર બબાભાઈ ભીખાભાઈ મેઠુની સગત એમને મેઠો માલે ચાલે મેઠવાળા વાળા છે વાહ વાહ મેઠવાળા વાળા બીજા કેટલા છે આમ ગૌરાવાળા કેટલા થશે આમ આંગળી ઊંચી કરો છો એ તમારી દેવી માટે જો તમારા ખીચામથી 1000 નો નેકન તો મરી જવું પણ મારી દેવી માટે તો કુરબાન થઈ જવું બાપ એ લખજો આમનું નામ જય જોગણી રાજણની વસતી આવો અરે આવો મારી મેઠુડી સકતનું પરિવાર આવો એ ખબર જોશી એ મારો જસુ જોશી છે લ્યા અન દુનિયાની માલિપા 1000 નહીં 5000
ભક્તિ એટલી શક્તિ કહેવાય, ભક્તિ એટલી શક્તિ કરાય. લેડો 1101 રૂપિયા. ભાઈ વેલજીભાઈ નામ લખજો, વેલજીભાઈ ડાયાભાઈ. ડાયાભાઈ. હા, જસુ જોશી, કૌંસમાં જોશી, જસુ જોશી લખજો. 1100 રૂપિયા લખજો. હા, હિસાબ में ભૂલ ના થવી જોઈએ. હું રમન ગૌરા વાળા જ છે ભાઈ. એ બાપો આયો આયો. 1101 રૂપિયા. ડાયા રત્નાનો ભાણે, કાયા રત્નાનો, કાયા કાળાભાઈ રત્નાભાઈ નો ભાણેજ. હું નામ ધીરણ કિરણ. કિરણ લ્યા, કિરણ ભોણિયા તરફથી લખજો. મારા ગાતીવાળાનું ભણી ગયું છે. ગવડા વાળાનો ભાણિયો મારો કિરણ 1101 રૂપિયા આપે. જય શકતબા. આવો આવો આકલો મારું ને રામ ભરોસે 500 આયા. ક્યાં છે? વિષ્ણુભાઈ મોહનભાઈ સખતરામ કુવા 501 રૂપિયા. આ 501 આયા. રાજાનું નારિયેળ તો બાકી હતા. નામ ના લખતા. આ ક્યાં છે? 500 છે. 501 રૂપિયા રામ ભરોસે લખો નહીં. વિષ્ણુભાઈ મોહનભાઈ ગૌરાવાળા. આ 501 રૂપિયા. માં તમે ખોટી લાઈન ના ગોઠવો. અહીં 1000 નું ખાતું હેડે છે, હેડવા દો ને. 500 વાળા 12-1 વાગ્યા પછી આવો. હા, શું કરું તો? એ રામ ભરોસે લખા. નારિયેળમાં નહીં આવે. નારિયેળમાં નહીં આવે. નારિયેળ 1001 રૂપિયા. ડાયાભાઈ પૂજાભાઈ જોશી, એ ગૌરાવાળાના જોશી તરફથી 1001 રૂપિયા બીજો લખો. લે જવો કરો વગેરે. એ ખમા આ જાનનું છે. વાલજી બાપાના દીકરા વેલા બાપા. વેલા બાપાનું નામ લખજો. વેલા વાલજી ગૌરાવાળા. 1001 રૂપિયા વગાડો. લ્યા વગાડો ઢોલી. ભાઈ અંકોલ જે મંદિર છે એમના જે ભુવાજી છે ભોલાભાઈ શકુભાઈ. શકુ બાપાના જે દીકરા વાસુભાઈ શકુભાઈ લખો. આ મને ખબર છે. ગૌરાવાળા એ મારા રાજન દોહાનો પોતરો છે, પોતરો. એ બાદશાહ ઠુડી વો શકતની વો આવો. એ ખમા રાજા શિકોતર તું મારો છે. એ મારો બુચ્યો આવ્યો. વગાડો મારી શિકોતર આવી. ખમા શિકોતર નામ ઉપર 1101 રૂપિયા ભાઈ. જો જો ડોહલિયો
હો ગાયો સારવા જો જોગણીને મળવા એ ખમા અલા આ ગૌન જો એટલે આ તમારા ખીચામાંથી 200,000 વપરાઈ જાય ને તો મને દેવીને છે ને એ તમારા ખીચામાં મીકતા આવડે છે. આ ગાંધીનગર હું નામ ગોદીવાળાના લુંગી મંડળ તરફથી એક 100 રૂપિયા મળી આવશે. રામ ભરોસે ખમા તમને મારા બાપ. વાહ મારા ગૌરાવાળા વાહ એ બાદશાહ. તારું નામ શું છે ભાઈ? અજય નું નામ લખ્યું તે 1101 માં એમાં 1500 ને આપણે 1600 કરી દે ભાઈ. એ મારી વણઝારી શિકોતર ના નામ ઉપર 1600 કરી દે. મેં ઢોલી મફા નાના રત્નાના દીકરા દશરથભાઈ મફાભાઈ 1100 રૂપિયા. વગાડો લ્યા હું ગણી લો. વગાડો વગાડો પૂરા પૂરા. વાહ મારા 1.5 ફૂટિયા વાહ. જો તમે મારા નામ ઉપર 1001 રૂપિયો બોલાવતા હોય, જો તમે મારા નામ ઉપર 1001 રૂપિયો મને દેવીને હાલતા હોય અને જેટલા પણ પૈસા આવે ને એ હિસાબ કરીને મારા કણથી લઈ જજો અહીંથી. એ પૈસા તમારા ગામનો કોઈ વડીલ હોય ને એ વડીલને લઈને જે મારી મેઠોડી શકતનું જે મંદિર છે ને એ મંદિરના અંદર વાપરજો. એમાંથી જો 5 રૂપિયા કંઈ આડા વાપરો ને તો એ કોઈની હગી નહીં, હવારે મહાણમાં હુરાઈ દે. છોકરા નહીં મારા મંદિરિયામાં છોકરા નહીં. આયો મારો ડોહલિયો આયો. દિનેશભાઈ સોનજીભાઈ 1001 આડા ના જાય હું દિનેશભાઈ ધનજીભાઈ હીરાભાઈ એમના દીકરા છે જિગ્નેશ ધનજી. એમનું નામ લખો 1101 રૂપિયા ભાઈ. ના એ હું છેલ્લે બોલીશ. આયો મારો હવા એ હવા હો ગાયો સારવા જઈશ. હવા હો ખમા ના એ અરે દાદા યાર અહીંયા 2100 રૂપિયા કાંતિભાઈ નાથાભાઈ ગામ કડીના ને ગૌડાવાળા એ મારા રાજન ડોહાની વસ્તીનું પરિવાર છે. વગાડો વગાડો. નટવરભાઈ રણછોડભાઈ મફા રત્નાના જમાઈ જામલાવાળા એ જમાઈ તરફથી લખજો લ્યા. એ ઝુકેગા નહીં ખબર
મારો લવઘણ આવ્યો. ગોવિંદભાઈ કાંજીભાઈ ગોવિંદભાઈ કાનજીભાઈ ગામ દેત્રોજ થી આવેલા. આજ મારી મેઠોડી શકતનો અવસર રાખ્યો છે ને એમે 1001 રૂપિયાની ઘોર આપે છે મારી દેવીના નામ ઉપર. વજાવો વજાવો એ લખજો યાર. ₹2100 નું ગ્રાહક છે બાપા. કાળાભાઈ રત્નાભાઈ ગૌરાવાળા, એમના દીકરા રામુ બાપા. અમરતભાઈ મારી ચામુંડાનો ભૂવો, એ મારી કાળિયા ભીલની દેવીનો ભૂવો છે. એક દિનેશભાઈ ₹2100 લખજો બાપા ભાઈ. હમણાં આ જે લખાય છે ને લાઈ, આ ગૌડાવાળાના ઇલાકામાં કેટલા જણા રહો છો? ગૌડાવાળા પરિવારમાં કેટલા જણા રહો છો? ગૌડાવાળા મેલા મલહરપુલામાં આ જેટલા લખાય ને એ હિસાબ તમે બધાય માગી શકો છો. હો, માગી શકો છો. અહીંયા એક ચામણનો ભૂવો અને એક સગતનો ભૂવો, રમેશભાઈ કારાભાઈ, એ સગતનો ભૂવો. બે ભાઈઓ મળી અને ₹2101 ઘોર મળી આવે છે. બે ભાઈઓનું નામ લેજો ભાઈ. એક દીકરી તરફથી ગોવિંદ બાપાના જે ભાણિયા વિશાલભાઈ પાલનપરિયા. જય મારી ખોડિયાલ. ના લઈ લેવા દે. ઈશ્વરભાઈ મફાભાઈ ગૌરાવાળા લખો. એ ચામણનો ભૂવો. આજા બે આ નામ બોલો. ઈશ્વરભાઈ મફાભાઈ ગૌડાવાળા ₹1101. મારી ચોટીલાના શોખની જામુન ત્યારે ગાવું ત્યારે એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા સામોન માના, ચોટીલે ડાકલા વાગ્યા. દિનેશભાઈ સોનજીભાઈ ગૌડાવાળા ચામણનું ઘર, એ છે તો ₹1100 આપે છે. એમનું નામ લખજો બાપા. ના મારા હાથમાં આવી જો રમકડા છે પૂરેપૂરા ભાઈ. વજાવા વજાવા. ડબરુવારી વેલી આવો, ડાકને ડબરુવારે ડાકને ડબરુવારી વેલી આવો, ચોટીલે ડાકલા વાગ્યા સામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. પેલાની જોગણી આવવાના અને કોઈને આલ્યું હોય તો
પરસી પરજો એ રાજનની ભક્તિનો ભગવાન આયો રે એ આયો હા હા દાદા એના 5 રૂપિયા છે ને આડા વાપર ને હા ખજાનસી છો ને તમે શું નામ તમારું બાપા ગોવિંદભાઈ મોહનભાઈ ગૌરાવાળા 4 તોડાના અધ્યાન જે અધ્યક્ષશ્રી જે પ્રમુખ કહેવાય આમ તો અને ખજાનસી છે આમ તો 1000 રૂપિયા આમ તો ગણાઈ જાય પૂરેપૂરા છે પણ ઉડાડવા છે ત્યારે ગાવું છે એમના માટે ત્યારે એ બમરિયો રતડા જોડો મારા વાલા રતડો જોડો મારા વાલા બમરિયો રતડા જોડો મારા વાલા બમરિયો રતડો એ જોડો મારા વાલા રતડે દેવીઓ બેહો મારા વાલા રતડે દેવીઓ બેહો મારા વાલા એ બમરિયો 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 રતડા જોડો મારા વાલા બમરિયો રતડો જોડો મારા વાલા આ શક્તિ જે મંડળ છે ને શક્તિ મંડળ કેટલા જણા છે હું આગળ ઊંચી કરો 2100 કે 3000 35 જણ છો તો તમે મંડળ બન્યા છો તો તમારા જોને તમે થોડી ખાલી જવા દેવા યાર એડો જેટલા વ્હાઈટ બંડી વાર છે બધા ઊભા થઈ જાઓ પોતપોતાની જગ્યાએ મંડળનું નામ લખો નીચે અને જેટલા મંડળ વાળા છો ને એ 500 1 રૂપિયા મેકો તમારે જો વધારે નહીં ખાલી 501 રૂપિયા પહેલા ગોવિંદભાઈ નારાયણભાઈ તરફથી મંડળ રોહિતભાઈ નારાયણભાઈ એમના તરફથી 501 રૂપિયા એ લાવો લે એ ના હોય તો ઉશીના લઈ લો સવારે નોકરી જઈને આપી દેજો આઈ મેકો ચેતનભાઈ મહેશભાઈ લપેલેંગવાળા આવો કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ત્રીજું અલા 35 જણા છો રવિભાઈ ચંદુભાઈ ગૌડાવાળા ચોથું રોહિત અશોક ગૌરાવાળા પાંચમું હજી 30 જણાના નામ બાકી છે 30 જણાના નામ બાકી છે ભાઈ જીનાભાઈ શંકરભાઈ ગૌડાવાળા ભાઈ એમનું નામ લખજો છઠ્ઠું હા જેમ્સ બોલ અલા તારું સાચું નામ બોલો ભાઈ પિન્ટુભાઈ રમેશભાઈ એમના તરફથી ભાઈ 501 રૂપિયા અહીંયા હજી આપણો કોઈ પ્રોગ્રામ કાંઈ પૂરો થઈ નહીં ગયો વિશાલભાઈ દશરથભાઈ પટણી ચેતનભાઈ ટીનાભાઈ પટણી એમના તરફથી કયા સચિન મહેશ ગૌરાવાળા આ પતી જાય પછી મારે રાજન દાદાનો જે ઇતિહાસ લખ્યો છે એના પર દોડશું આપણે સુનિલભાઈ રામુભાઈ ગૌડાવાળા બાદલભાઈ દિનેશભાઈ ગૌડાવાળા એમના તરફ ચામણનો ભૂવો છે મહેશ કેસા એમના તરફથી
અતુલ તરફથી પણ 501 રૂપિયા. અને સતીનો ભૂવો. આખા મેલ્લાનો એક જ છે હો. દાદા ભેગા કરી નાખો પૈસા. 17,500 રૂપિયા છે. ગણી લાખો. 17,500 રૂપિયાનું ટોટલ મારી અને ગ્રુપનું નામ નીચે કૌંસમાં લખી દો. આ બાકી હોય એ લખાઈ દેજો લ્યા. હા આવો આવો હાલો. આ બાકી રહ્યું ને આ મારો કેશવ દાદાનો પોત્ર. હા આ હિસાબ કહીને પછી મને કોને કે ચાલો કેશ કેશ કાલ કેશ હાલો. હવે તમે શાંતિ થોડી રાખો તો આપણે થોડો પ્રોગ્રામ કરતા મજા આવે ભાઈ. દેવી માટે તો આપણે ઘણું બધું ઉઘરાવશું, હજી ચાલુ જ છે. અશોકભાઈ મોહનભાઈ એ પણ આવી ગયા દીકરા, એમને પણ ગણી લાખો. અરે 7,500 રૂપિયા છે, હજી 20 નામ બાકી છે લ્યા. અહીંયા ભાઈ હવે પેલું લેખ લાવો ને રાજન દાદાનો ઇતિહાસ લાવો બસ. અલા જેને પણ બંડી પ્યારી હોય ને એ પાછા આગેવાન થઈ જજો પાછા. ત્યારે ગાવું ત્યારે અંજલી વગાડો ને બાપુ. અમારા અહીંયા ઘણા લોકો મહેમાન પણ આવેલા છે. અહીં ઘરે જે અમારો આમ તો શિવપુરનો વતની જે શેગરિયા પરિવારનો દીકરો સચિન, જેથી એનું નામ ઉર્ફે હનુમાન. પછી જે અમારા જે મિત્રો છે જે તમારા ગામનો છે અહીંયા શેસુ ઉર્ફે, એનું નામ બહુ સરસ છે, એનું નામ ઉર્ફે શેસુ છે. પણ એક બીજો પણ દીકરો મારો શિકોતરનો ભૂવો જે મનીષ એ પણ આવ્યો છે. પણ અહીંયા બધાય મિત્રોની અંદર જેને દેવી ઉપર લવનો છે, જેને દેવી ઉપર ભરોસો છે, એવી મારી અંખોલના ઝાડવાની જોગણીની વાત કરવી. તેથી રાજન દાદાને કયા સમય મળી હતી, થોડો બેજ ઓછો કરો અને બોલું એટલે સાદું કરવાનું. ત્યારે ગાવું ત્યારે સાવ જુગ જાય જુગની વાતું નહીં જાય. મારા રાજન દાદાની ભક્તિનો ભગવાન એ યા મારી અંખોલની વાતું 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 વાતો જેથી દેવી પૂજકનો દીકરો જેની નાની ઉંમર રહી જી હોય, નાની નાની રહીજી હોય. મારા રાજણની ઉંમર નાની ઉંમરની રહીજી હોય. યા મનીષિયા મારી જોગણીની વાતું વાતું વાતો જુગ પેલાની જોગણીની વાતું, જુગ પેલાની જોગણીની વાતું. અહીંયા થોડો ખાલી ઘઉં ને એટલે ઇફેક્ટ નાખો. ઇફેક્ટ મોનિટરમાં ઇફેક્ટ મને ઇફેક્ટ નહીં મળતી બાપા, એટલું કરો ને. એ જુગ પેલાની
વાતું 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 નાની ઉંમરની માલી પાસેથી પોતાનું પરિવાર પોતાના નાના નાના દીકરાને મૂકીને પોયા જવાય મારી ના છે નાની ઉંમરનો જેથી રાજન નામનો જેથી છોકરો જે રાજન નામનો છોકરો હતો રાજન નામનો હલ રાજન નામનો છોકરો ઘરી જાય છે સાઉન્ડ ઘરી જાય છે ભાઈ આ પણ થોડો અવાજ તો આપો બાપા હા એમ અવાજ તો થોડો રાખો નાની ઉંમરનો રાજન નામનો દીકરો જદી કલોલ મૂકી કલોલ માગની માલી બારી રી 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 આજે સુડા શેરમો રેતો રેતો જેને ભગવાનના ઘરનું દુઃખ હોય કેવું દુઃખ હતું આ રાજન નામનો જે દીકરો હતો ને એને કેવું દુઃખ હતું યાર શરીરની માલિપા જેને ખજવડ શરીરની માલિપા ભાઠા ભરી જેલા અને સાહેબ મોઢાની અંદરથી થૂકે ને એ મારા રાજન દાદાને છે ને રાજન દાદાને નાની ઉંમરની માલિપા કેન્સર જેવી દર્દ બતાવી દો ખૂનના કોગરા કરતો હતો મોઢાની માલિપા ખૂનના કોગરા કરે મારા રાજણીઓ મુઠામાં ખૂન આવ્યું મારો રાજન જદી પોતાના શરીરથી હારી ગયો ને હારી કે હવે આ કલોલની અંદર હવે કલલ મૂકી ના રાજન ડોહો પોતાનું શરીર કોઈને પૂછ્યા વગર કોઈને કયા વગર એ પોતાનું સાપરું મૂકીને અઘોર જંગલમાં હાલી નીકળ્યો જદી હાલતા હાલતા ક્યાં આવ્યો નાનું પંખીના માળા જેવું ગામ એ ગામનું નામ એ તારે ખોલ કહેવાય ખોલ કેવા પણ તે વખતે આ નાની ઉંમરનો હતો એને અંખોલ હું કે કલલ હું એવી એની ભાન નથી ભાઈ પણ નાની ઉંમરની માલી પર જેના દર્દ જેના શરીરથી હારી ગયેલો જદી પોતાના શરીરથી હારી ગયેલો એટલે હવે કોઈ પણ ઝાડવે જઈને પોતાનો વિહામો કરે પોતાનું શરીર લઈને ભમતો ફરે પણ કોઈ એને વૈદ્ય ના મળે કોઈ એને ડોક્ટર ન મળે ભાઈ કહેવાનો મતલબ જે વખતે રાજન દાદાની એવું થયું ને અઘોર જંગલમાં થોડો હાલતો જાય એટલે નાનોનો દીવો હરગેલો દેખાય
પરિવાર में કોઈ દાડો દુઃખનો દાડો નો આવે મારી ઝબકતી વીજળી નો સમકારો આવો એ મારા રાજનની ભક્તિનો અરોર દેવ આયો રે રાજણ થોડો હેડે એટલે દીવો દેખાયલા અને ઘડીક મેં દીવો ગાયબ થઈ જાય ખમા 1001 રૂપિયાનું નામ આવ્યું છે ભાઈ ધનજી હીરા શેદવીના ભુવા ગૌરાવાળા ને ભાઈ આ નામ લખજો લ્યા એ સંજયભાઈ સંજયભાઈ તરફથી આ લખો અહીંયા કાબરાવાળા પરિવાર પણ આવેલા છે એટલે આમ તો ભલે ગૌરાવાળાના મેલનામાં પ્રોગ્રામ રહ્યો પણ આ તો નવહેરી નાત આવી છે બધાનો પ્રોગ્રામ છે એટલે જ્યાં જ્યાં તમારી દેવીએ 5 પછી આલ્યા હોય તો આ માના મઢની અંદર તમે 5 પછી નાખો ને એ આજ નહીં 100 વર્ષે કોઈ દાડો ખોટા નહીં થાય જો સેસુડા દુનિયાની વાલી પા આંગરી 20 રૂપિયા કદાચ ઘોર કરી જો કદાચ દાન પેટીમાં લાખી જો અને કદાચ 20 ની બદલે સાલી દેવા ન આવું કાબરાવાળા છો તો થોડી સલ્લી વાળી તો હે તો તમારે જો દુનિયાની માલિપા હા એ તો મારીશ બીજું કઈ તમારું નામ બામ ગોવિંદભાઈ નથુભાઈ કાબરાવાળા લખી દેજો ભાઈ 1000 રૂપિયા લખ્યું અભયભાઈ કાબરાવાળા અભયભાઈ નથુભાઈ કાબરાવાળા અમારા પોપટ કાકાના ભાઈ થાય ને આમ તો એટલે એ કાબરાવાળા પરિવાર તરફથી બીજા પણ 1000 રૂપિયા ને 1 રૂપિયા લખજો હા મને ખબર છે અળમાયાવો આવો આવો મરાવો કાબરાવાળાની હાચી તીરવેલી હાચી જેરવેલી દોરા ઉઠણ ઉડાડીને વહુ લાવા વારી અરર મારી ધોરી સલી વારી જોગણી જાગો એ દેહ મેં તમારા નોમને નમોના ના રાખું તો એ મને ધોરી સલીવાની જોગણી નહીં કહેવાની બતાવો રે દુનિયાના મોનવી ગાલ ભૂલી જાય તો ભૂલી જાય ઓ શેસો એ તમારું નોમને નમોનું ના રાખું તમારું પેઢીએ નોમ ના ચડાવું તો હું રાજણની દેવી મટી જવું રે
મારો શિપુર બસ સ્ટેન્ડ નો રહેવાસી ઓ સચિન હેલો. અનુ દુનિયા મેં તમે તારું એવું સપનું ના પૂરું કરું તો એ તને દીકરો ના આલું તો રમું પવૈયાની બેચરી મરી જવું રે. મરી જો પણ મારા હણમણનો તું બાપ બની જજે બોચો. મારી મોગલોના પેટની મો દેવી આવો. મારી રાજા ભગતની રોજા ભગતની મોશ માડે સાંભળો મોધો તો ગોખલે બેચરીને બેહાડતો તો જય બોજા મોશે માડે સાંભળો બોલતો તો અરમાન માજરા શેમાડે બેસરીને બિહાડો તો એ ખમા 2101 રૂપિયા વિજયભાઈ રાયમોલભાઈ હું રમણ ગૌડાવાળા ચામુંડના ભુવા 2101 રૂપિયા આ લખી દે લખાઈ ગયું તમારું નામ આઈ લાવો મારી જોડે પૈસા મને આપો નામ પેન લખાય બાકી વાળું કામ નહીં રોકડા રોકડા આદિત્યપતિ એણ તમે પેલું નાસ્તાનું કહેતા હતા એવું હતું મોહનભાઈ નાગજીભાઈ એમના તરફથી ગૌડાવાળા પરિવાર તરફથી ચા નાસ્તાનો અહીંયા ભવ્ય અવસર રાખેલો છે બધા તમે જમજો પણ આ રાજન દાદાનો ઇતિહાસ પૂરો થઈ જાય પછી આમ તો ઉલ્લેખના અંદર એવું લખાણમાં લખ્યું છે કે રાજન નામનો છોકરો તમારો છોકરો ના કહેવાય રાજન નામનો દાદો નાની ઉંમરની શરીરની મારી બાજુ ભોગ મળી ગયો
તેથી આ રાજા નામનો જે દોહો હતો, રાજન નામનો જે દીકરો હતો, જે નાની ઉંમરની અંદર જેથી પીપળાના ઝાડની નીચે બેઠો હતો, એ પીપળાના ઝાડની નીચે બેઠો બેઠો વિચાર કરે કે હવે મારે જીવીને શું કરવું, હવે જીવીને શું કરવું. તેથી પીપળાના ઝાડ માથે ચડી ગયો હતો. એ પીપળાની ડાળ માથે બેઠો હોય અને એથી મનનો વિચાર કેવો કરે કે પીપળાના ઝાડ માથે ચડી અને ત્યાંથી ધમકો મારી અને પછી મરી જાય, આવો મનનો વિચાર. નગીનભાઈ વાલજીભાઈ ગોવરાવાળા એમના તરફથી સાથે નીકળી ગયો. એ આવશું 1100 રૂપિયા આવું થાય. વિજય રાયમોલ એમના તરફથી એક વિશોદ ને રાઈટ છે ધન્યવાદ છે બાપા, ધન્યવાદ છે. હમણાં તો એવું થયું કે તું ઘરે જા ભાઈ, હમણાં એવું થયું હો. પણ જેને દેવી ઉપર જીવવા હોય કે ઘરની અંદર જવું હોય કે ના હોય, એની ઘરવાળી કીધું કે ગમે તે થાય પણ મને તે તમારી દેવીનું મોઢું કાઢીને આવ્યો, તમારી દેવી માટે ભીખ માગીને આવ્યો મારા બાપ.
મારી હોળીના છાપા મારતો થાય અહીંયા તમે લોકોને રોડ ને લાગે તમે ઉતરી જાઓ ભાઈ તમે ઉતરી જાઓ પ્રોગ્રામ ઓલે આ ડોહા માટે બતાવો એનો બે જોશો કરાવો ને યાર આનો પેડનો કરો હજી ઓછો કરો બે જોશો કરો હજી કરો બસ આ મારી ચંદનનગરની છોકરી આ મારી ઓબાવારી આ મારી બારવાની જગ્ગુ જગમાલની છોકરી પેલાની વાતો મારા રાજણ દાદા એ જે લીટી પાડી હતી એ લીટી ઉપર નથી રિયા વસતી કેમ નહીં મારા રાજણની જે લીટી પાડેલી ને એમાં વસ્તી નહીં રી કેમ નહીં રી કે જે વખતે મુઠેથી બકરો કાપ્યો તો એ બકરો કાપીલો તો ખરી અને ભોઈ મેં ભંડાર્યો તો અત્યારે તો પેટ મેં ઓગારો છે મારા બાપ મને જોગડી નથી આવતું લાગતું મારા બાપ નરોડા કાલાભાઈની જોગણી નરોડા કાલાભાઈની જોગણી કાનો કે કાલો આ નરોડા કાલો ભાઈ 1000 લખો અને જેને પણ ઉમંગ હોય તો આવજો લે અમારી આબરૂ જવા ના દેતા કડી વાળો એ ગૌરાવાળો મારું સેસુ તો કોઈ દાળ મારી આબરૂ ના જવા દે તો મારા જોડ જ છે હૃદયમાં લખેલો છે એ હોય એટલે વાંધો નહીં પણ તમે જો કડીને અંદર વતની હોય અને કદાચ મારું ચંદનનગરની અંદરથી જે છોટું દાદા જેનું દાદા ચેક દાદા અહીંયા જે એ પણ દીકરાઓ અને મારો ડોરો એ પણ દીકરાઓ બધા આયા છે કેમ એ આમ તો તમે બધા એ છોકરાઓનો ઓળખો જ છો પણ એમને ખબર છે કે મારી દેવીનો મરસેલો છે મારી દેવીનો માંડવો છે એંગરી અમે મોજ જ કરું કાંઈ બીજું કાંઈ નહીં કરીએ એમને ખબર છે કે જેટલા લોકાર તોડાવો તો મારા ઘરની દેવી તોડાવે મારા બા ખવડાવો તો ખવડાવી જાણજો એ હું જોગણી આઈ મુખ પર જોગણી આઈ રે પેપડાના પીપળીના પોદે ચડીને જે વખતે મરવા ગયો તે ત્યારે માતા બોલી કે તને મરવા ના દો તું તારો શરીરથી હારી ગયો અલા એ દુઃખ તો કાલે હું ખાઈ જાઉં એની દવા મારી જોડે છે જો ડોક્ટર છૂટા પડી જાય સુનિલ ઢોલી
ડોક્ટર છૂટા પડી જાય એ આટલામાં જો કદાચ મારી ગૌડાવાળાની વવો હોય ને કદાચ મારી ગૌડાવાળાની કુવાસીએ હોય અને કદાચ શેર માટીની ખોટ હોય, કંઈક દવાખાના તપાસ્યા, કંઈક ડોક્ટરો તપાસ્યા હોય, એ કંઈક ભૂવા તપાસ્યા હોય અને કદાચ આંગળી 1001 રૂપિયાનું નામ લખાઈ જો દુનિયાની મારી પાસે 9 મહિના ને 13 દાડે જો દીકરો ના આલું તો મને રાજનની ભક્તિની જોગણી નહીં કહેવાની જા. વિઠ્ઠલભાઈ ચમનભાઈ ને ઈશ્વરભાઈ ચમનભાઈ, વિઠ્ઠલભાઈ ચમનભાઈ અને ઈશ્વરભાઈ ચમનભાઈ, ચામુંડાના ભુવા લખજો બાપા. જીઓ આવી ગયો 1001 મારી કુવાસી રોતી હોય, અરે કોઈ મારી વહુ રોતી હોય, ઓ મેઠા ડોહાની સગત દીકરો ના આલું તો મને મેઠા ડોહાની હાલાની સગત નહીં કહેવાની. એ ખબર દેવી જોગણીની કુવાસી છે પણ એના આંખના નેજવા પલળી ગયા છે. એ દીકરીના આંખના નેજવા પલળી ગયા છે ભાઈ. અંતર હોય ને અંતર તો જ રડાય. એટલે કઈ કેવા રડતા હોય એ રોવું ન કહેવાય, એ શું કહેવાય? બગસડું કહેવાય. જેના અંતરથી રોતું હોય ને એ અંતરના ઓતેડે ગૂંથઈને રોતી હોય ને એના વહુડા નુસવા લાદું તો હું રાજનની જોગણી મટી જાઉં. એ દીકરીનું નામ લખી દેજો. લખ્યું 1001 કરજો. એક 1001 રૂપિયા નારિયેળ એ દાદાને કે મારી જોગણીને ખવડાવું. તમારું નામ લખાઈ દો ને બાપા. જગદીશભાઈ લખમણભાઈ, જગદીશભાઈ કકણભાઈ, ગામ રામપુરાથી આવેલા ગૌરાવાળા, એમના તરફથી 1000 રૂપિયા. રોકીલા રોકીલા કોઈ દાડો દીકરી આહુડું પાડે ને તો મારો રાજન, એ મારા રાજન ડોહા તું મરી ગયો પણ તારી ભક્તિની જોગણી તો નહીં મરી ને. જા રાજન તું મરી ગયો પણ કદાચ તારી પેઢીની કોઈ દીકરી રોવે ને તો મને જોગણીને એના હંગાતે રૂંગું આવે ભાઈ. રાજન
રાજણ દાદા બોલ્યા હતા હો કે તું માં છે એ મને આ ઝાડવા ઉપરથી ઉતારે છે તું દેવી છે કે આ હું જગતની રચનારી જોગણી છું કે કેદી કે મારા માફા આયા માફા એટલે મારે આવવું પડ્યું ભાઈ તું ઝાડવા માથેથી કૂદીને મરે ને તો મને માફા વાળી જોગણીને રૂગું આવ્યું તને મરવા ન દઉં શરીરે બળતરા ઉઠે ને કે હા ખૂન આવે છે કે હા બંધ થઈ જાય આવો આવો એ મારા રાજનના પોતરા અને આ તારું કોનું થાય છે તારા દાદાનું ગોણું થાય છે અને તારા દાદાએ જે બેહાડીને સ્થાપના કરીને એનું ગોણું થાય છે એ તારા દાદાએ પૂજી હોય ને પૈસા પછી ખિસ્સામાં મૂકી દે પૈસા પછી પણ આ નારિયેળ તારે ખાવું પડશે મારી જોગણી હોય તો એ મારા રાજન તારો પોતરો રડે છે તારો પોતરો તો ઠીક પણ મારી જોગણીનો પોતરો રડે છે મરવાલા મોવી હાબા તો સાનો રહીતા મને જોગણીને હારું નહીં લાગતું એ મારી વસ્તી મારો રાજન મરી ગયો એ રાજનનો દીકરો હતો દોન પડી ગયેલા એનું નામ હારું તો હમણાં બાપાનું નામ કેશો શકુ બાપા એ પણ મરી ગયો ભાઈ પણ આ જીવે છે આ કે ને એ લીટી પાડજો લ્યા ખાવામાં મજા નહીં ખવડાવી દેજો ખાવામાં મજા નહીં અને મારી જગા મૂકીને ક્યાંય લઈ ના જાઓ લ્યા મારી જગા ઉપર ખાઈ જોજો મારા બાપ અને ના ખાઈએ કોને તો ભોઈ મેં ભંડારી દેજો મને જોગણીને હારું નહીં લાગતું મારા બાપ મને ખવડાવો તોય ચાલ હે અલા નહીં ખવડાવો તોય ચાલ હે એ મને અગરબત્તી કરો તોય ઠીક છે નહીં કરો તોય ઠીક છે પણ મારી વસ્તી નાના મોટા ઝઘડામાં મારી અંખોલની જોગણીનો ઉપાડ કોઈ કરવો નહીં લ્યા કેમ કે હું તો દીકરો મારીને વેર લેવા વાળી માતા છું બાબા ધણિયાનો ધણી 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 અહીંયા રાજણ બાપાનો જે પોતરો વાસુ દાદા એમના પપ્પાનું નામ શકુ દાદા શકુ દાદાનો દીકરો વાસુ અત્યારે અંખોલની જોગણીનો પૂજારી છે એમના તરફથી 5000 રૂપિયા લખ્યા તાલીઓનો ગરગડાટ પાડો યાર એને એવું છે કે આ વસ્તી એવા 1000 આલ્યો
એ વસ્તીઓ તો હાલ્યો પણ આંગળી છે ને એ મારા આપાનું ગવાય છે, મારા આપાનું ગવાય છે બાબા બાબા. સકુના બોલની દેવી આવો, દુનિયા ભૂલી જાય તો ભૂલી જવા દે, પણ ચારખંડની ધરતી મેં રાજનની ભક્તિનો ભગવાન ના તરીકે ઓળખવું તો મને જોગણી નહીં કહેવાની. રાજન દાદાએ જોગણી તો બેહાડી સુની લ્યા, પણ જોગણી બેહાડી ને એટલે રાજન દાદાના જોડે અતત્વ માણસો આયા. અતત્વ એટલે નાથ પર નાથના કે આરે છે ને આંગળી હવે આને ખીલો રોપ્યો ને આનો હટાવો. અને ગમે તે કરીને પેલા આપણે હોનથી ઓળખાતા હતા દેવી પૂજક નહીં. દેવી પૂજક તો અમને મળ્યું આપણે નહીં યાર, પણ મારી દેવીનો શબ્દ ગમતો કયો કયો દેવી પૂજક છે ને એ વાઘરી. તમે વાઘરીને વાઘરી કરી શકો, વાઘરીને વાઘરી કહી શકો, પણ કોઈ પડનાથનો દીકરો તમને વાઘરી કહે ને તો એનો વાઘરી ના બનાવી દઉં તો હું જગતની જોગણી મટી જાઉં મારા બાપ. રોતા નો ધુનાઈ મારી દેવી, મારી રાજનની કુડી, મારી રાજનની કુડી. મારા મેહુલને સરસ મજાનું વગાડ્યું છે ત્યારે, પણ એ નહીં ગાવું ત્યારે વાડીના બમરા ભમરા રે વાડી મેલીશ ને વાડીના બમરા ઓલા ભમરા રે વાડી મેલીશ ને. ત્યારે બધા બે હાથ ઊંચા કરો, બધા બે હાથ ઊંચા કરો. જેને મારી જોગણીએ બે હાથ લે ને ઊંચા કરજો લ્યા, અને હું ઊંચું કરીશ તો મારે અમને સુર આગુ પાછું થઈ જાય. એટલે આ જોગણીના હાલેલા હાથ છે ને હાલ્યા હોય તો ઊંચા કરજો, ના હાલ્યા તો ઠીક છે, પણ હાલ્યા હોય તો ઊંચા કરજો. પણ હું કહું ને એમ તાલીઓનો ગરગડાટ જોવે. એ લીલી ના ઘેરમાં લીલી ગુજરાતમાં જીના મોર બોલે મારી જોગણી દરબારમાં. એ લીલી ના ઘેરમાં લીલી ગુજરાતમાં જીના મોર બોલે મારી જોગણી મઠમાં. એ મોર બોલે મારી જોગણી મઠમાં.
રાજન દાદાના પુત્ર અંખોલની જોગણીના પૂજારી અંખોલની જોગણીના પૂજારી બોલે છે જે રાજન દાદાના પુત્ર જે આ નવહેરી નાથને કહે છે જે આમ ગૌડાવાળા તો ઠીક છે પણ જેટલી પણ નાત રહી ને મારી દેવી પૂજક જ્યાં જ્યાં વસી છે જે 12 બુચા ને 9 લુંગી એ બધાના ઘરે ખમા લીલા લેર એવું મારી જોગણીનો પૂજારી કહે છે બાપા બીજા 5001 રૂપિયો કંકુડાની મારે રંગે રમો રંગે રમો એ ખમા સનાભાઈ સંજીભાઈ ગૌરાવાળા સનાભાઈ સંજીભાઈ ગૌરાવાળા 1000 રૂપિયા લખો હવે ઘડીક બેહી જો ને મજા આવે ભાઈ અહીંયા બાબુભાઈ નાથાભાઈ પટણી લખજો ભાઈ બાબુભાઈ નાથાભાઈ પટણી આ મારું બીએનપી લખજો પાછળ નાથાભાઈ ગોવિંદભાઈ બાબુભાઈ નાથાભાઈ લખજો ગૌરાવાળા આ મારું બીએમપી 1001 રૂપિયા જીવો હજારો સાલ જીવો આલ્હો જેવું તમે જમીનના અંદર રોપો ને એવું લનવા મળે અને જો કદાચ તમે ખેતર હુનું મેખો સેસુડા એડોળા જો ખેતર હુનું હોય અને એના અંદર જો ચોકિયાત ના હોય તો ખેતરનો શું ખાય કાગડા ખાય મોર ખાય પણ ઢોર ખાય મોર ખાય ને બાકી વધ્યું તો અલા ખેડૂત ખાય આખીને લખેલું છે મારો જે બુચિયાનો જે અત્યારે ભગવાન બની ગયો કહાનાથ મહારાજે લખેલું છે જે વખતે કરબીના તા નોકરી વર્ગ્યો હતો એમાં પાણી વધારે ના નાખતા હો મને આમ હું તો લઈને આવ્યો છું સેસો આપણી ગાડી ગણે કોકને મોકલો ને પેલું બોટલ પડ્યું છે લાવી દો ને ખાલી ગાડી ના ગણ પી છે ના પેલી અડધર વાળું દૂધ કરેલું છે આવી પૂજા કરી આવી સ્થાપના કરી સુનિલ ઢોલી સ્થાપના કરી પણ જે રાજન ડોહાનું જે કુટુંબ હતું ને કુટુંબ એ રાજન ડોહાને મેનું માર્યું સુનિલ ઢોલી મેનું માર્યું કે રાજન ડોહા જો તારી જોડે દેવી હોય જો તારી જોડે જોગણી બેઠી હોય મનીષ આ રાજન ડોહાને એની વસ્તી બોલી કે તારી જોડે દેવી હોય અને તારી જોડે જો હાચે માતા આવી હોય ને તો અમે કહીએ તારી દેવી કરે તો તારી દેવી ખરી તે તાર રાજન ડોહો બોલે કે હું જોવે છે કે અમારે દીકરા જોવે દીકરા તો જા એક નહીં 12 દીકરાની જોડો ના આલું તો હું રાજનની ભક્તિની જોગણી મટી જઉં વગાડો વગાડો
પાટણ જેવું પરગણું તે ગવડાયું મારી રાજન નાવો વ્યવહારને પણ જે સમયે રાજન હતો એ સમયે જગ્ગુ પણ હતો. આવો આવો મારા જગ્ગુ ડોહાની એ મારો ફરતો ફરતો વેમણ આયો એ મારા જગ્ગુની બારવાની જોગણી આવો રે. આ મનીષ આ શેરાવાળા સુનિલ જેને ઊભું રહેવાની ટેક નથી જેને હેડાતું નહીં લ્યા પણ જેને દેવીના ઉપર પરો આવો અમારા કકણ કોણજી નાવો બોલની દેવી આવો એ મારી ડોશી નો ટેકો બની જજે મારી બુડી જોગણે એ મારી બારવાની જોગણી આવો રે. બાપો શેરાવાળા જોગણી આવો जंगल में मंगल बनायो ए जंगल में मंगल एमने एम नहीं बन्यो के डोशीए जग्गू ने मेनू मारू के रात नी वेड़ाए तू मन मेलीन क्या कहीं डोशी कने जा ए मारी जगुनी जोगणी बोली एटले के जगुड़ा तारी गंगा नोमनी डोशी न ओछनी ना मारू तो के यतारे लेली वाला एम नहीं बन्या पोते भरवाड़न बनीने बेताजा जन